અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવી હત્યા કરવાના પ્રયાસને લઈને મહત્વની અને ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપી રૂપેણ સહિત અન્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। સાબરમતી વિસ્તારમાં પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરાવી હત્યા કરવાના પ્રયાસને લઈને મહત્વની અને ચોંકાવનારી વિગતો સામે આવી છે। આરોપી રૂપેણ સહિત અન્ય 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી રૂપેણને મેલ ઈગો નડતો હતો। મતલબ કે રૂપેણની પત્ની અવારનવાર તેને ટોકતી હતી કે જીવનમાં કંઈ નહીં કરી શકે, જેનું તેને લાગી આવ્યું હતું। આ ઉપરાંત તેને જેને ત્યાં પાર્સલ મોકલી બ્લાસ્ટ કરાવ્યો તે બળદેવ સુખડિયા અને રૂપેણની પત્નીના નજીકના સંબંધો હતા। સૌથી મોટી વાત એ છે કે માત્ર બળદેવ નહીં, પરંતુ તેની પત્ની એટલે કે હેતલની સાથે હેતલના ભાઈને પણ બોમ્બ ઠગી ઉડાવી દેવાનો પ્લાન હતો, જે માટે પણ પાર્સલ બોમ્બ તૈયાર કરી દીધા હતા। રૂપેણની પત્ની હેતલ અને બળદેવભાઈ વચ્ચે અવારનવાર ફોન પર વાતચીત થતી રહેતી હતી। રૂપેણની પત્ની અને ફરિયાદી બળદેવ સુખડિયાના નજીકના સંબંધોથી આરોપી રૂપેણ નારાજ હતો, જેથી માર્ચ મહિનાથી બંને વચ્ચે ખટરાગ ચાલી રહ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રૂપેણને છેલ્લા 10 વર્ષથી આંતરડાના રોગની બીમારી હતી। એક તરફથી આ પત્ની અવારનવાર ટોકતી હતી અને બીજી તરફ બળદેવ અને પત્ની હેતલ વચ્ચે નજીકના સંબંધોની ખુન્નસ રાખી હત્યાનો પ્લાન બનાવ્યો હતો। આ કારણથી હેતલ અને રૂપેણના છૂટાછેડા સુધીની વાત આવી ગઈ હતી। બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો જે હાથ બનાવટનો જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા। બોમ્બ બંને લાઈવ હતા અને એ બીડીડીએસ અને એફએસએલની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરેલ। જે રીપેન છે એને એની પત્ની સાથે એનો ડિસ્પ્યુટ ચાલતો હતો। 23 માર્ચે એની પત્ની એનું ઘર છોડી અને એના પિયરે રહેવા જતી રહેલી। એ જે એની પત્ની ત્યાં ગયેલી એની પાછળ જેના ઘરે બોમ્બ ફૂટેલો છે એ બળદેવભાઈ કે જે પણ એક હાઈકોર્ટની અંદર વકીલોના ક્લાર્ક તરીકે કામ કરી રહ્યા છે, એમને આ એની પત્નીની ઉશ્કેરણી કરવા માટે તથા એનો પુરુષ તરીકે જે શંકાશીલ જે એની માઇન્ડસેટ હતો એને કારણે એણે એવું નક્કી કરેલું કે હું આ બળદેવભાઈને મારીશ અને એ બળદેવભાઈને મારવા માટે એણે પોતે ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ સર્ચ કરીને બોમ્બ કેવી રીતના બનાવવો, દેશી બોમ્બ કેવી રીતના બનાવવો, તમંચા કેવી રીતના બનાવવા, એને માટે એણે ખૂબ રિસર્ચ કરેલું હતું ઇન્ટરનેટમાં અને પછી એણે જાત બનાવટનો જે બોમ્બ બનાવેલો। બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર, ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો। સર્કિટ 12 વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે, જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે। આ એક પ્રકારનું મિકેનિઝમ એને સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એને પેલા બળદેવભાઈના ઘરે ત્યાં જે ગઢવી છે એને આપવા માટે મોકલેલ અને રોહન છે જેણે એ રિમોટ એના હાથમાં હોય અને એનો બ્લાસ્ટ કરેલ। આ આખી જે ઘટના છે એમાં રીપેનભાઈનું જે માઇન્ડસેટ છે એ ક્યાંક ને ક્યાંક એવું છે કે એનો મેલ ઈગો હર્ટ થયેલો હતો અને એને એવું ક્યાંક ફીલ થયેલું હતું કે આ લોકોએ મારો પારિવારિક જે ઘર છે એમાં ડિસ્ટર્બન્સ પેદા કર્યું। અન્ય જે છે એટલે કે જે બેન છે હેતલબેન, એમના પિતાશ્રી અને એના ભાઈ એ બંનેને મારવા માટે બીજા 2 બોમ્બ એને બનાવેલા હતા અને દેશી તમંચો બનાવેલો। બોમ્બ બનાવતા પહેલા આ આખી પ્રોસેસ એને 4 થી 5 મહિના લીધા છે એને આ જે કામગીરી કરવા માટે। જ્યારે એના ઘરનું સર્ચ કરવામાં
આવ્યું ત્યારે બોમ્બ બનાવવા માટે એટલે લેથના મશીનો, વેલ્ડિંગના મશીનો, નાના નાના કટર્સ, બ્લેડ, એના ઘરેથી બહુ જ બધી સામગ્રી અમે પ્રેસ નોટમાં તમને જેટલી સામગ્રી રિકવર કરી છે એ બધાની ડિટેલિંગ અમે આપી છે. એ 4 મહિનાથી આ બોમ્બ બનાવવાની પ્રક્રિયા પાછળ હતો. એણે રિમોટના ટેસ્ટિંગ કરેલા છે, બોમ્બના ટેસ્ટિંગ કરેલા નથી. તેમ છતાં અમારી પાસે આગળ અમે એના રિમાન્ડ માંગીશું ને જે અમને ઇન્વેસ્ટિગેશનમાં મળે ત્યારે અમે તમને પ્રોપર એ બાબતે પણ માહિતી આપીશું. બોમ્બ બનાવ્યા પછી સિમ્પલ પ્રોસેસ હતી. એમાં જેમ ઝોમેટો કે તમે એમ કહો છો કે સ્વિગી મારફતે એવી કોઈ એપનો યુઝ નતો. એને માત્ર બોમ્બ બનાવી, એક પાર્સલ બનાવી અને એની આગલી રાતે, જે દિવસે બનાવ બન્યો એની આગલી રાતે પણ એ પાર્સલ લઈને એ જે બળદેવભાઈ છે એમના ઘરે ગયેલ અને ત્યાં પૂછેલ કે બળદેવભાઈ છે, પરંતુ રાતે બળદેવભાઈ ન હોવાને કારણે એ દિવસે એમણે એક્ઝિક્યુટ કરેલું નહીં. પછી બીજા દિવસે સવારે ફરી વખત એ જ પ્રોસેસ કરેલ અને એમના ઘરે જઈને એવી રીતના વાત કરેલ કે તમારા માટે પાર્સલ છે, પરંતુ બળદેવભાઈએ નકાર્યું કે પાર્સલ હતું નહીં, મેં કોઈ મંગાવેલું નથી અને એવામાં જ આ બ્લાસ્ટ થયો. જે રોહન છે એને ખુદને ખબર જ હતી અને જે ગૌરવ છે એને હિન્ટ મળેલી હતી કે આમાં બોમ્બ જેવું છે, પરંતુ ટાઈમે જે એને ભાગી જવું જોઈએ એ ભાગી શક્યો નહીં અને દેશી બનાવટનો બોમ્બ હતો. એટલે પેલા રોહને જે ગુનો કરવાના ઇમિડિયેટલી એને એક્શન લઈને રિમોટ દબાવી ના, આગલી રાતે ગૌરવ નતો ગયેલો, આગલી રાતે રોહન ગયેલો. બનાવ બાદ એ આપણા જ વિસ્તારમાં ઘણી બધી જગ્યાઓએ ભાગ્યો છે, એટલે એ અમે ડિટેલ લઈ રહ્યા છીએ. આ પ્રશ્ન સ્વાભાવિક છે અને એમાં એવું હતું કે જે રિપેન છે એને એની પત્ની દ્વારા ઘણી વખત એવું કહેવામાં આવેલું હતું કે તું નાકારો, તું કઈ કરી શકે એમ નથી. એ જે એનો મેલ ઈગો હતો એને સાબિત કરવું હતું કે હું કઈક કરી શકું છું, હું જાતે બનાવી શકું છું ને એને દ્વારા તમને મારી શકું. રિપોર્ટર રાકેશ કુમાર યાદવ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.